નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામની તમારી તૈયારી ખૂબ જ સારી રીતે 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ ડાયરેક્શનમાં થઈ રહી હોય. આપ સૌ જાણો છો તેમ જ્યારથી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે GSSB 2025-26-362 એડવર્ટાઇઝમેન્ટ ડિક્લેર થઈ છે ત્યારથી આપણે એને રિલેટેડ વિડીયો અપલોડ કરતા આવ્યા છે. જે પણ અપડેટ હોય એના સિલેબસ વિશે, ધેન આફ્ટર કટ ઓફ વિશે, જે ગયા વખતે જે ગઈ એક્ઝામ હતી આ જ પોસ્ટ માટે જે લાસ્ટ એક્ઝામ થઈ હતી તેમાં શું કટ ઓફ હતું, ત્યારબાદ એના MCQ સિરીઝ સ્ટાર્ટ કરી. ઘણા બધા વિદ્યાર્થીઓ કનેક્ટેડ છે, ડેઈલી વિડીયો જોતા હોય છે, મેસેજ પણ કરતા હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે રાહ જોઈ રહ્યા છે કે એક્ઝામ નજીક આવે અને આપણે વાંચવાનું સ્ટાર્ટ કરીએ. તો યાદ રાખો, આ કોમ્પિટિટિવ એક્ઝામ છે. જો તમે પહેલેથી તૈયારી નહીં કરશો અને નજીક જેમ કે 1-2 મહિના વાંચીને આપણે પાસ થઈ જઈશું, એ માન્યતા ખોટી છે, રાઈટ? એટલે જો તમારે એક્ઝામ પાસ કરવી હોય, સરકારી નોકરી મેળવવી હોય તો તમારે હમણાંથી જ તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી દેવું પડે. બધા જ સબ્જેક્ટ જે સિલેબસ આપેલો છે એના મુજબ તમારે વાંચવાનું સ્ટાર્ટ કરી દેવું પડે. ત્યારે તમારો સિલેબસ કમ્પ્લીટ થાય. અને ખાલી સિલેબસ એક વખત વાંચી લેવાથી કંઈ નથી થતું. આ આપણે કોઈ કોલેજની એક્ઝામ નથી, આ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે કે જેમાં દરેક વિદ્યાર્થીને સરકારી નોકરી જોઈએ છે. ખ્યાલ આવે છે? કોલેજની એક્ઝામ હોય તો તમે ગોખીને જાઓ અને બેઠું લખી દેવું અને પાસ થઈ જાવ, વસ્તુ અલગ છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા છે, તમારે એને કોન્સેપ્ચ્યુઅલી બધું જ કમ્પ્લીટ કરવું પડે, રીડ કરવું પડે. MCQ પૂછાતા હોય એનો આન્સર આપી શકતા હોવા જોઈએ અને ત્યારે જ પોસિબલ છે જો તમે સિલેબસ કમ્પ્લીટ થ્રુ આઉટ એકદમ કમ્પ્લીટ કરેલો હોય, એને રિવાઇઝ કરેલો હોય. જેટલું પણ તમે વાંચેલું છે એને તમારે કમ્પ્લીટ રિવિઝન કેટલી વખત થયું છે એ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને સિલેબસ કમ્પ્લીટ થયા પછી, રિવિઝન થયા પછી તમારે તે સિરીઝ આપવાની હોય કે જેથી તમને ખ્યાલ આવે કે આપણી તૈયારી કયા પ્રકારની છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ ધ્યાનમાં મારા એવા આવ્યા છે કે જે ડિસિપ્લિન સાથે રેગ્યુલર રીડિંગ નથી કરતા, એક્ઝામની રાહ જોઈ, જ્યારે એક્ઝામ નજીક હશે ત્યારે વાંચીશું, તો એવી રીતના એક્ઝામ પાસ થવાતી નથી. ઓકે, એટલે તમારે ખોટી મહેનત એવી કરવાની જરૂર નથી. જો તમે ખરેખર એક્ઝામને લઈને સિરિયસ હોય તો હજુ પણ સમય છે, તમે તૈયારી શરૂ કરી શકો. ઓકે, તો જેવી રીતે આપણે MCQ સિરીઝ લાવેલા છે કે જેનો આજે 10th નંબરનો વિડીયો છે, 10મો નંબરનો વિડીયો છે. હમણાં સુધી આપણે ઘણા બધા MCQ જોઈ લીધા છે અને મેં એવા જ MCQ કવર કરેલા છે જે તમારી પરીક્ષાને લઈને ઉપયોગી હોય, એક્ઝામમાં આવી શકે અને એના જે નજીકનું કોન્સેપ્ટ હોય, એટલે કે 360 ડિગ્રી સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે એને રિલેટેડ કોઈ બીજો MCQ પૂછાઈ જાય તો પણ તેમને એનો આન્સર આવડી શકે. ઓકે, તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો કે જેથી આ એક્ઝામ રિલેટેડ કોઈ પણ વિડીયો અપલોડ થાય તો એની નોટિફિકેશન તમને જરૂર મળી રહે. અને ખાસ ઇમ્પોર્ટન્ટ, જો તમને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. ઓકે, જે સિલેબસ છે કે જેમાં આપણે પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, જેમાં 10 ક્વેશ્ચન અને 10 માર્ક્સનું જે પૂછાય છે એના બેઝિસ પર આપણે MCQ કરાવી રહ્યા છે. ઓકે, તો જો ઘણા વિદ્યાર્થીઓ જાતે પણ તૈયારી કરે છે, ઘણા વિદ્યાર્થીઓ કોઈ પ્લેટફોર્મ થ્રુ વાંચી રહ્યા હોય, તૈયારી કરી રહ્યા હોય, અને જો તમે પણ ધ યુટીસીના પ્લેટફોર્મ સાથે તૈયારી કરવા માંગતા હોય તો આપણી એપ્લિકેશન ધ યુટીસી પર અર્જુન બેચ અવેલેબલ છે કે જેમાં પાર્ટ A અને પાર્ટ B એમ 210 માર્ક્સની સંપૂર્ણ તૈયારી 4,999 રૂપિયામાં, અને જે વિદ્યાર્થીઓ માત્ર પાર્ટ B જ તૈયાર કરવો છે એવા વિદ્યાર્થીઓ માટે ફીસ છે 3,999 રૂપિયા. ઓકે, ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે. દરેક લેક્ચરની PDF તમે ડાઉનલોડ કરી શકશો. ડેમો લેક્ચર પણ મૂકી દીધા છે કે જેથી તમે ડેમો લેક્ચર જુઓ અને તમે કોર્સને એનરોલ કરી શકો. ઘણા બધા વિદ્યાર્થીઓ કોર્સમાં એનરોલ થઈ ગયા છે. જો તમારા કોન્ટેક્ટમાં વિદ્યાર્થી હોય તો એમના રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સમાં એનરોલ કરી શકો. ઓકે, અને ખાસ ઇમ્પોર્ટન્ટ કે વેલિડિટી બાબતે ક્વેશ્ચન્સ છે ઘણા બધા વિદ્યાર્થીઓને. તો તમે જો આજે પરચેસ કરશો તો તમને 6 મહિના સુધી આ વેલિડિટી મળશે, એટલે અપ ટુ એક્ઝામ. બરાબર, એક્ઝામ ધારો કે લેટ પણ થાય છે, 6 મહિના પછી આવે છે, આજે તમે પરચેસ કરો અને 6 મહિના પછી આવે
તો ત્યાં સુધી તમને વેલિડિટી મળી રહેશે. ઓકે, અને જો 6 મહિના પહેલા આવી જાય છે એક્ઝામ છતાં તો પણ તમને 6 મહિના સુધી વેલિડિટી મળશે જ. ઓકે, અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અર્જુન બેચમાં જ ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે, સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ. મેં તમને કીધું તે પ્રમાણે તૈયારીમાં તમારે આજે મેં થોડું વધારેનું જે તમને કીધું છે એ એક્ઝામ પાસ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને એમાં પણ ટેસ્ટ આપવી ખૂબ જ જરૂરી છે. ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આપણો કયો પોઈન્ટ વીક છે, કયો ટોપિક વીક છે, અને હજુ આપણને સારમાં ઇમ્પ્રોવાઇઝ કરવાની જરૂર છે. બરાબર છે, તો આ ટેસ્ટ સિરીઝ પણ તમને અર્જુન બેચમાં જ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. તમે પાર્ટ એ અને બી સાથે લેવ છો અથવા તો પાર્ટ બી લેવ છો, પણ તમને ટેસ્ટ સિરીઝ તો નોન ટેકનિકલ અને ટેકનિકલ એટલે કે મેથ્સ, રીઝનિંગ, બંધારણ, ટેકનિકલ સબ્જેક્ટ બધાની ટેસ્ટ સિરીઝ તમને મળી રહેશે. ઓકે, તો આઈ હોપ કે તમને કોર્સ વિશે માહિતી મળી ગઈ હોય. તો હવે આપણે આપણો એમસીક્યુ સેશન સ્ટાર્ટ કરીએ, જેમાં 91 નંબર એમસીક્યુ, સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર્સ આર યુઝડ. 4 ઓપ્શન છે: એટ ડેડ એન્ડ્સ, ઓપ્શન બી એટ ઇન્ટરમીડિયેટ એન્કર ટાવર્સ, ઓપ્શન સી ઓન સ્ટ્રેટ રન્સ, એન્ડ ઓપ્શન ડી એની ઓફ એ ઓર બી. બરાબર, એ અથવા બી. હવે જો ટાઈપ ઓફ ઇન્સ્યુલેટર, હવે તમને ખ્યાલ જ છે કે આપણે જે એમસીક્યુ કરાવીએ છીએ ઓછા એમસીક્યુ લઈએ છીએ અને બધાને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, વિડીયોની લેન્થ એટલી પણ વધારે રાખતા નથી. હવે ટાઈપ ઓફ ઇન્સ્યુલેટર, જો તમને ઇન્સ્યુલેટર વિશે નોલેજ નથી, એનામાંથી પૂછાતા ક્વેશ્ચન, ત્યાર પછી સ્ટ્રિંગ એફિશિયન્સી, આ બધી જ વસ્તુ આપણે ડેમો લેક્ચરમાં મૂકેલી છે. બરાબર, ડેમો લેક્ચર જે ફ્રી છે બધા માટે, તમે ડેમો લેક્ચર જોઈ શકો. ખ્યાલ આવે? એટલે અર્જુન બેચમાં આપણે ડેમો લેક્ચર જે મૂકેલા છે એમાં એક પહેલો જે લેક્ચર છે ટાઈપ ઓફ ઇન્સ્યુલેટર, ઇન્સ્યુલેટર શું છે, કેવી રીતના ડિઝાઇન થાય છે, બરાબર, કયા કયા ઇન્સ્યુલેટર છે, બરાબર. ત્યાર પછી સ્ટ્રિંગ એફિશિયન્સી એક કન્સેપ્ટ છે, એ આખું ડેમો લેક્ચરમાં સમજાવેલું છે. અને ડેફિનેટલી બધી જ એક્ઝામ આમાંથી એક ક્વેશ્ચન આવે જ છે, એક કે બે ક્વેશ્ચન આવતો જ હોય છે. તમે કોઈ પણ પેપર ઉઠાવી લો, બરાબર. જો તમારા એમસીક્યુ વધારે ડિટેલમાં સમજવું હોય તો તમે આ ડેમો લેક્ચર છે જે બધા જ જોઈ શકે તો એપ્લિકેશનમાં જોઈ શકશો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો. ઓકે, તો ક્વેશ્ચન તરફ જઈએ કે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર આર યુઝડ, ને 4 ઓપ્શન આપેલા છે. તો ડાયરેક્ટ આમ જ બોલાય નહીં, એટલે અહીંયા મેં ઇમેજ મૂકેલી છે. આ સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર છે, રાઈટ. અને આપણે ટાવર પણ મૂકેલા છે, ઇલેક્ટ્રિકલ ટાવર. તો જે જગ્યાએ ટ્રાન્સમિશન લાઇન એન્ડ થઈ જતી છે, બરાબર છે, કોઈ કેવી જગ્યા છે કે હવે આગળ જરૂર નથી, તો ત્યાં લાસ્ટ જે ટાવર છે, તો આપણે કેવી ટાઈપનું ઇન્સ્યુલેટર યુઝ કરીએ છીએ? સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર, કે જેને ડેડ એન્ડ કહીએ. સમજાય છે વાતમાં? ડેડ એન્ડ ટાવર. બીજી વસ્તુ કે કોઈ જગ્યાએ ટર્ન લેવો છે, દિશા બદલાય છે, અથવા લોંગ ટ્રાન્સમિશન લાઇન છે અને વચ્ચે ઇન્ટરમીડિયેટ ટાવર મૂકીએ, જેને એન્કર ટાવર કહીએ, ઇન્ટરમીડિયેટ એન્કર ટાવર. બરાબર, એ શું કરે છે કે ખેંચાણ બળ જે છે, જે ટેન્શન ક્રિએટ થાય છે તે ઓછું કરે. ડાયરેક્શન ચેન્જ થતી હોય ત્યાં તમે કયા ટાઈપનું ઇન્સ્યુલેટર યુઝ કરી શકો? સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર. બરાબર છે, તો આનો સાચો આન્સર થશે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટર્સ આર યુઝડ એની ઓફ એ ઓર બી એટ ડેડ એન્ડ્સ, જે મેં તમને કીધું તે, એન્ડ એટ ઇન્ટરમીડિયેટ એન્કર ટાવર, જે મિકેનિકલ સ્ટ્રેન્થ પર શું કરશે? પ્રોવાઈડ કરશે. રાઈટ, એટલે આનો ઓપ્શન ડી સાચો આન્સર છે. ઓકે, અને મેં કીધું તે પ્રમાણે જો ડિટેલમાં સમજવું હોય તો ડેમો લેક્ચર જોઈ લો. બરાબર, કોર્સ નહીં પરચેસ કરો તો ઇટ્સ ઓકે, પણ ડેમો લેક્ચર જોઈ લો, તમને વધારે આઈડિયા આવી જશે આ ટોપિકમાં. નેક્સ્ટ એમસીક્યુ, એમસીક્યુ નંબર 92. આ પણ ડેમો લેક્ચરમાં કવર થઈ ગયું છે અને વધારે તમને ખ્યાલ આવશે, ડેફિનેટલી તમને સમજ પડી જશે કે આ શું છે. આપણે જોઈએ ક્વેશ્ચન શું છે. આ પ્રકારના ક્વેશ્ચન આવી શકે, બરાબર છે. The non-uniform distribution of voltage across the unit in a string of suspension type insulators is due to. ગુજરાતીમાં જો તમને કહું કે નોન યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વોલ્ટેજ એક્રોસ ધ યુનિટ ઇન સ્ટ્રિંગ સસ્પેન્ડ ટાઈપ ઇન્સ્યુલેટર, એટલે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટરમાં ડિસ્ક જે છે એની એક્રોસમાં નોન યુનિફોર્મ, ઇક્વલ નહીં હોય, એટલે કે સરખો વોલ્ટેજ વહેંચાયેલો નથી. એવું ક્યારે થઈ શકે? 4 ઓપ્શન છે:
અનઇક્વલ સેલ્ફ કેપેસિટન્સ ઓફ ધ યુનિટ. બધી જ વસ્તુ સમજાવું તમને ખ્યાલ આવી જશે. નોન યુનિફોર્મ ડિસ્ટન્સ ઓફ સેપરેશન ઓફ યુનિટ ફ્રોમ ધ ટાવર બોડી, ધ એક્ઝિસ્ટન્સ ઓફ સ્પ્રે કેપેસિટન્સ બિટવીન ધ metallic junction of units and tower body and non-uniform distance between the cross arms and the units. તો જોઈએ સમજીએ. પહેલી વસ્તુ તો જેમ કે આપણે વાત કરીએ તો ટ્રાન્સમિશન ટાવર, ઓકે સમજો. ખાલી સમજાવવા માટે ફિગર ડ્રો કરું છું. આ શું છે? ક્રોસ આર્મ છે, બરાબર? ક્રોસ આર્મ છે. આ શું છે? ક્રોસ આર્મ, રાઈટ? હવે મેં તમને કીધું તે પ્રમાણે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. હવે સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર કંઈક આ રીતના હોય. થોડું વધારે વ્યવસ્થિત ડ્રો કરવાનો પ્રયત્ન કરીએ. બરાબર, આ રીતના કંઈક ડિસ્ક હોય. જે ડિસ્ક આ મેટાલિક જે સીટ છે એના દ્વારા કનેક્ટેડ હોય. સમજાય છે વાતમાં? આમ તમે એની ઇમેજ તો જોઈ જશે. આમ ઓકે. ને અહીંયાથી આ આપણો કંડક્ટર એટલે કે ટ્રાન્સમિશન લાઈન આમ જતી હોય. સમજાય છે વાતમાં? એવી રીતના બીજું ઇન્સ્યુલેટર હોય. આ કયું ઇન્સ્યુલેટર છે? સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર. આ ડિસ્ક છે, બરાબર, કે જે એક મેટાલિક જે સીટ હોય તેના દ્વારા શું છે? કનેક્ટેડ છે, મેટલ પાર્ટ સાથે કનેક્ટેડ થયેલી હોય છે, સ્પ્રિંગ બનેલી છે, તેને આખી એક સ્ટ્રિંગ કહીએ. હવે આપણો ક્વેશ્ચન શું છે જરા સમજો. નોન યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વોલ્ટેજ એક્રોસ ધ યુનિટ ઇન અ સ્ટ્રિંગ ઓફ ઇન્સ્યુલેટર. આ આખું સ્ટ્રિંગ ઓફ ઇન્સ્યુલેટર છે. નોન યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુશન વોલ્ટેજ એટલે શું? કે આ દરેકની એક્રોસમાં વોલ્ટેજનું જે વહેંચણી થાય છે કેવી થાય? અનઇક્વલ થાય, એક સમાન થશે નહીં. શાના કારણે? આના પરથી આખો સ્પ્રિંગ એફિશિયન્સીનો કોન્સેપ્ટ આવે છે. એ તમારે એકદમ ડેમો લેક્ચરમાં કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. પણ આપણે થોડું સમજાવી દઈએ કે નોન યુનિફોર્મ જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે વોલ્ટેજનું, એવું કેમ થશે? તો સમજો વાતમાં. એના માટે આપણે કેપેસિટન્સની ડેફિનેશન સમજવી પડે. આપણે કેપેસિટન્સ કોને કહીએ છીએ? કે કોઈ પણ બે મેટલ હોય આ રીતના, બરાબર, પ્લેટ હોય, રાઈટ, અને પ્લેટ ઇન્સ્યુલેટિંગ મીડિયમ દ્વારા સેપરેટ થયેલી હોય. એટલે જેમ કે એર છે, પેપર છે, તો એ શું ફોર્મ થાય? એટલે અહીંયા પ્લસ ક્યુ ચાર્જ આવે, અહીંયા માઇનસ ક્યુ ચાર્જ, અને વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થશે. સમજાય છે? C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય V આ રીતનું છે, બરાબર છે. તો આ કેપેસિટન્સ ફોર્મ થાય છે, જેનો એકમ, જેને યુનિટ છે ફેરાડે, એ આપણને ખ્યાલ છે. હવે અહીંયા સમજો, અહીંયા બે પ્લેટ વચ્ચે ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે સમજો કે અહીંયા શું છે? એર. તો પર શું ફોર્મ થયું? કોઈ પણ બે પ્લેટ છે ને એમાં ડાઇલેક્ટ્રિક મીડિયમની વાત કરી, બરાબર, કે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મીડિયમ તરીકે હવા છે, એટલે શું બને છે? કેપેસિટર બને છે. હવે આપણો ક્વેશ્ચન છે કે જે સ્ટ્રિંગ ઓફ ઇન્સ્યુલેટર છે એની એક્રોસમાં જે વોલ્ટેજની વહેંચણી થાય છે એક સરખી થતી નથી. એનું કારણ શું? તો અહીંયા ધ્યાનથી જરા સમજો કે આ જે ડિસ્ક છે, બરાબર, અહીંયા પર કેપેસિટન્સ ફોર્મ થાય છે. કઈ રીતના? આ ડિસ્કને આપણે હટાવી દઈએ, બીજી ફિગર નથી ડ્રો કરતો, તો આ રીતના કેપેસિટન્સ આ રીતના ફોર્મ થાય છે. આમ ખ્યાલ આવે વાતમાં? જેને આપણે સેલ્ફ કેપેસિટન્સ કહીશું. આ કયું કેપેસિટન્સ? સેલ્ફ કેપેસિટન્સ, જે ડિસ્ક દ્વારા પ્રોડ્યુસ થાય. કારણ કે બે પ્લેટ જ બને છે અને હવાનું મીડિયમ બને, એટલે કેપેસિટર ફોર્મ થાય. બીજી વસ્તુ, આ ડિસ્ક અને આ ટાવર એ પણ એક પ્લેટ તરીકે બિહેવ કરે, અને વચ્ચે ડાઇલેક્ટ્રિક મીડિયમ તરીકે કયું? એર, હવા. તો અહીંયા પર શું ફોર્મ થાય છે? કેપેસિટર. સમજાય છે વાતમાં? એ કયું કેપેસિટર? શન્ટ કેપેસિટર. સમજાય વાતમાં? શન્ટ કેપેસિટર. આ સેલ્ફ કેપેસિટર, શન્ટ કેપેસિટર, રાઈટ. અને બીજી વસ્તુ કે ડિસ્ક, જે મેં તમને કીધું કે મેટલ પાર્ટ્સથી એક સાથે કનેક્ટેડ છે, તો મેટલ બોડી અને ટાવર એ વચ્ચે સ્પ્રે કેપેસિટન્સ ક્રિએટ થશે. અને સ્પ્રે કેપેસિટન્સ જે કેપેસિટર ક્રિએટ થાય છે, સ્પ્રે કેપેસિટર, શન્ટ કેપેસિટર, સેલ્ફ કેપેસિટર, એના લીધે જે ચાર્જિંગ કરંટ છે એ બધાની વહેંચણી થાય, ને એના લીધે જે વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન છે, કારણ કે અહીંયા જો C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય V, બરાબર, તો વોલ્ટેજ કેપેસિટન્સ અલગ અલગ બનશે, એટલે વોલ્ટેજ જે હોય એ પર કેવો થાય? અલગ અલગ થશે, નોન યુનિફોર્મ થશે.
બધાની એક્રોસનો જે વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન થશે તે કેવો થશે? નોન યુનિફોર્મ થશે. એટલે એનો સાચો આન્સર શું છે? ઓપ્શન સી, ધ એક્ઝિસ્ટન્સ ઓફ સ્ટ્રે કેપેસિટન્સ બિટવીન ધ મેટાલિક જંક્શન ઓફ ધ યુનિટ્સ એન્ડ ધ ટાવર બોડી. બરાબર છે? સમજાય છે વાતમાં કે સ્ટ્રે કેપેસિટન્સ ને લીધે જે વોલ્ટેજની વહેંચણી કેવી થાય છે? અનઇક્વલ થાય છે. ઓકે, આખી થિયરી મેં થોડામાં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, અને ડિટેલમાં સમજવી હોય તો તમે ડેમો લેક્ચર અવશ્ય જોજો, તમને ડેફિનેટલી આખો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. રાઈટ? અહીંયા આપણે સમયની મર્યાદાના આધારે આપણે આખું વધારે ડિટેલમાં સમજાવતા નથી. એટલે ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ MCQ 93 number. If the frequency of transmission system is changed from 50 Hz to 100 Hz, the string efficiency will increase, decrease, remain unchanged, may increase or decrease depending on the line parameter. એટલે એવું કહે છે કે જો ટ્રાન્સમિશન લાઇનમાં જો ફ્રીક્વન્સી જે આવૃત્તિ છે 50 હર્ટ્ઝ થી લઈને 100 હર્ટ્ઝ કરીએ, સ્ટ્રિંગ એફિશિયન્સીમાં શું ફેરફાર થાય? વધે, ઘટે કે કઈ જ નહીં થાય, અચળ રહે, એમ કોન્સ્ટન્ટ. તો સ્ટ્રિંગ એફિશિયન્સી જે કન્સેપ્ટ છે તે અહીંયાથી જ સમજાય કે જે વોલ્ટેજની વહેંચણી સરખી થાય છે કે નહીં તે જાણવા માટેનો જે પેરામીટર છે તે કેવી છે? સ્ટ્રિંગ એફિશિયન્સી. અને એનું ફોર્મ્યુલા છે, જો ફોર્મ્યુલા છે અહીંયા લખી દઉં છું ફોર્મ્યુલા. સ્ટ્રિંગ એફિશિયન્સી, સ્ટ્રિંગ એફિશિયન્સી નોટ ડાઉન કરી લેજો, ઇમ્પોર્ટન્ટ છે, પર્સન્ટેજમાં. બરાબર? ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ એક્રોસ ધ સ્ટ્રિંગ. સ્ટ્રિંગ એટલે ખ્યાલ આવ્યો ને? આ જે ડિસ્કનું જે છે, ડિસ્ક આખી સ્ટ્રિંગ, આ ઇન્સ્યુલેટર ડિસ્કની સ્ટ્રિંગ. બરાબર? વોલ્ટેજ એક્રોસ ધ સ્ટ્રિંગ કે આની એક્રોસનો વોલ્ટેજ જે આપણે વોલ્ટેજ આપીએ છીએ તે અપોન એન, કે જે નંબર ઓફ ડિસ્ક, અહીંયા જે આપણે ડિસ્ક ડ્રો કરેલી ને 1 2 3 3 ડિસ્ક ડ્રો કરેલી, તે નંબર ઓફ ડિસ્ક મલ્ટીપ્લાય બાય વોલ્ટેજ across the disk near to conductor. બરાબર છે? આ ફોર્મ્યુલા છે. એટલે અહીંયા આપણે જે ડિસ્ક ડ્રો કરેલી, અહીંયા આ ડિસ્ક અહીંયા ડ્રો કરેલી, તો આ ડિસ્કની નજીકનો આ જે આ કંડક્ટર છે, આ ટ્રાન્સમિશન લાઈન છે, તેની નજીકનો આ નજીકની ડિસ્ક, આ કંડક્ટરની નજીકની ડિસ્ક જેની એક્રોસનો વોલ્ટેજ, ટોટલ વોલ્ટેજ આ જે છે વોલ્ટેજ એક્રોસ ધ સ્ટ્રિંગ કુલ વોલ્ટેજ મલ્ટીપ્લાય અપોન નંબર ઓફ ડિસ્ક, 3 ડિસ્ક હતી, અને વોલ્ટેજ એક્રોસ ધ ડિસ્ક નિયર ટુ કંડક્ટર, એટલે કે આની એક્રોસનો વોલ્ટેજ જે કંડક્ટરની નજીક છે. આ શું છે? સ્ટ્રિંગ એફિશિયન્સીનું ફોર્મ્યુલા. ઓકે, હવે અહીંયા તમે જુઓ, કોઈ પણ જગ્યાએ તમને અહીંયા ફ્રીક્વન્સીનો કોઈ મેન્શન નથી. સમજાય છે વાતમાં? ફ્રીક્વન્સી મેન્શન નથી, કે ફ્રીક્વન્સી જે છે 50 હર્ટ્ઝ થી 100 હર્ટ્ઝ કરીએ તો સ્ટ્રિંગ એફિશિયન્સીમાં કોઈ ફેરફાર થતો નથી. રિમેન અનચેન્જ. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ના ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયો છે, એટલે ખાસ નોટ ડાઉન કરી લેજો, બની શકે પૂછાઈ જાય, રિપીટ થાય, કારણ કે બધી એક્ઝામોમાં અમુક વખત ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ રિપીટ થઈ જતા હોઈએ છે. એટલે જ આપણે આપણા કોર્સમાં જે ઇલેક્ટ્રિકલના 10 પેપર, ઇમ્પોર્ટન્ટ પેપર આપણે ની પીડીએફ વેરીફાઈડ આન્સર સાથેની પીડીએફ આપણે આપણા કોર્સ એટલે કે અર્જુન બેચમાં આપેલી છે. બરાબર છે? એટલે એ ક્વેશ્ચન પર તમારે કરવાના હોય, અહીંયા પર્સન્ટેજ છે એટલે ગુણ્યા 100. અહીંયા ફ્રીક્વન્સીનું કોઈ મેન્શન નથી. આ રીતના તમારે હાલ યાદ રાખવાનું છે કે ફ્રીક્વન્સી પર ડિપેન્ડ રહેતું નથી. 50 થી 100 હર્ટ્ઝ કરીશું તો પણ સ્ટ્રિંગ એફિશિયન્સી અનચેન્જ, એટલે કે ચેન્જ થશે નહીં, રિમેન અનચેન્જ, કોઈ ફરક પડશે નહીં. 94 નંબર MCQ. કોરોના ઇઝ accompanied by કોરોના. ઓપ્શન એ વાયોલેટ વિઝિબલ ડિસ્ચાર્જ ઇન દાર્કનેસ. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કોરોના એ અમે તમને સમજો એટલે ખ્યાલ આવી જશે. વાયોલેટ વિઝિબલ ડિસ્ચાર્જ ઇન દાર્કનેસ, અંધારામાં એક જાંબલી કલરનું એમ લાઇટ ગ્લો થાય. હિઝિંગ સાઉન્ડ, આવો અવાજ આવે, હિઝિંગ સાઉન્ડ. બરાબર? ધ્યાનથી સાંભળવું પડે, અને જો વધારે
મોટી ટ્રાન્સમિશન લાઈન તો જોરથી અવાજ આવે, હિસિંગ સાઉન્ડ, રાઈટ. ઓઝોન, નજીક જાઓ તો તમને ઓઝોનની સુગંધ આવે. એ બધી વસ્તુ સમજાવું. ઓલ ઓફ ધ અબોવ. તો આનો સાચો આન્સર છે ઓપ્શન ડી. ઓકે, ઓપ્શન ડી. તો હું તમને પહેલા તો એ સમજાવી દઉં કે કોરોના શું છે. બધાને ખ્યાલ તો હશે જ, પણ અહીંયા આપણે ઇમેજ મૂકેલી છે, જો બધાને દેખાતી જશે ઇમેજ. ઓકે, હવે કોરોના શું છે? તો કોરોના ઇફેક્ટ ઇઝ ધ આયોનાઇઝેશન ઓફ એર. હવાનું આયોનાઇઝેશન થવું સરાઉન્ડિંગ અ કંડક્ટર. કંડક્ટર એટલે કે જે વાયર છે તેની આજુબાજુની હવાનું આયોનાઇઝેશન થશે when the electric field intensity around it exceed the critical descriptive voltage. ક્રિટિકલ ડિસ્ક્રિપ્ટિવ વોલ્ટેજ કરતા જ્યારે વધી જશે, બરાબર, ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી, એટલે આજુબાજુની હવાનું આયોનાઇઝેશન થશે. ને આયોનાઇઝેશન થાય તો ત્યાં આ રીતના જાંબલી કલરનું આ રીતના ગ્લો થશે, પ્લસ હિસિંગ નોઇઝ આવશે. જો તમે નજીક જાઓ તો તમને સંભળાશે, બરાબર. આવું જાંબલી કલરનું તો થાય, હિસિંગ નોઇઝ થાય, ઓઝોન પ્રોડક્શન થાય, બરાબર. ઓઝોન પ્રોડ્યુસ થશે. નજીક જાઓ તો સુગંધ પણ આવે, અમુક વખત ફ્રેગ્રન્સ, સુગંધ પણ આવે, અને પાવર લોસ થાય, બરાબર છે. શું થશે? પાવર લોસ થાય. આ ડિટેલ થોડી વધારે આપેલી છે, એ જરા જોઈ લેજો. આ શું થયું? કોરોના. આ જે આખી ઇફેક્ટ છે જે ટ્રાન્સમિશન લાઇનમાં થાય છે, બરાબર, એને આપણે કઈ ઇફેક્ટ કહીએ છીએ? કોરોના ઇફેક્ટ. ખાસ તમે જોજો, કોઈ મોટી ટ્રાન્સમિશન લાઇન જતી હોય તો તમને આ રીતનું કંઈક જોવા મળશે, જેને આપણે કઈ ઇફેક્ટ કહીએ છીએ? કોરોના ઇફેક્ટ. તો કોરોના ઇફેક્ટની અંદર મેં તમને કીધું કે વાયોલેટ વિઝિબલ ડિસ્ચાર્જ ઇન ડાર્કનેસ. અંધારામાં જાંબલી કલરનું ગ્લો થશે, સાઉન્ડ આવશે, ઓઝોન પ્રોડ્યુસ થાય, પ્લસ ફ્રેગ્રન્સ પણ આવે. ઓલ ઓફ ધ અબોવ. એટલે આનો સાચો આન્સર છે ઓલ ઓફ ધ અબોવ, બરાબર છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, ઘણી બધી એક્ઝામમાં આમાંથી પણ ક્વેશ્ચન આવેલા છે. ઓકે, કોરોનાને લીધે, ડ્યુ ટુ કોરોના, કોરોના લોસ થાય. કોરોના લોસ એટલે કે પાવર લોસ, બરાબર, પાવર લોસ થશે કોરોના ઇફેક્ટને લીધે. તેનું ફોર્મ્યુલા ડ્યુ ટુ, અહીંયા લખું છું, ડ્યુ ટુ કોરોના ઇફેક્ટ, બરાબર. કોરોના ઇફેક્ટ શું છે તો મેં તમને કહી દીધું. ઓકે, કોરોના ઇફેક્ટ ને લીધે જે લોસ થાય, જે કોરોના લોસ, જેને આપણે પાવર લોસ કહીએ, પાવર લોસ, જેને આપણે પીસી થી ઇન્ડિકેટ કરીએ, પાવર લોસ ડ્યુ ટુ કોરોના ઇફેક્ટ. ફોર્મ્યુલા છે, જરા જોજો. 241 ગુણ્યા 10⁵ આ ગોખી લેવાનું, બરાબર. એફ પ્લસ, શાના માટે ગોખવાનું તે હું તમને કહું છું હમણાં. મલ્ટીપ્લાય બાય એફ પ્લસ 25 અપોન ડેલ્ટા, મલ્ટીપ્લાય બાય વર્ગમૂળમાં આર અપોન ડી, તો સ્મોલ ડી પાડીએ, મલ્ટીપ્લાય બાય વીપી માઇનસ V0 હોલ સ્ક્વેર, કિલોવોટ પર કિલોમીટર, અહીંયા લખી દઈએ, કિલોવોટ પર કિલોમીટર પર ફેઝ. that is કોરોના લોસ એટલે કે પાવર લોસ. સૌથી ઇમ્પોર્ટન્ટ પૂછાય એવો પ્રશ્ન, બરાબર. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, એકદમ વ્યવસ્થિત રીતે તમારે યાદ રાખી લેવાનું છે. પાવર લોસ નું ફોર્મ્યુલા 241 ગુણ્યા 10⁵ એફ પ્લસ 25 અપોન ડેલ્ટા. એફ એટલે ફ્રીક્વન્સી, નોટ ડાઉન કરી લેજો, આવૃત્તિ. ડેલ્ટા એટલે એર ડેન્સિટી કરેક્શન ફેક્ટર. આર એટલે રેડિયસ ઓફ કંડક્ટર, કંડક્ટરની ત્રિજ્યા. ડી એટલે સ્પેસિંગ બિટવીન ધ કંડક્ટર. વીપી એટલે ઓપરેટિંગ વોલ્ટેજ, અને V0 એટલે ક્રિટિકલ ડિસ્ક્રિપ્ટિવ વોલ્ટેજ. હવે આ શા માટે તમારે યાદ રાખવાનું છે એ હું તમને સમજાવું. ક્વેશ્ચન એવો પૂછાય છે, ન્યુમેરિકલ પૂછાય છે. આપણે જે દિવ્યાંગ વિદ્યાર્થી ભાઈ બહેનોનું જે પેપર સોલ્યુશન કરાવ્યું, ત્યાંની પહેલા પણ આપણે બધી સિરીઝ કરાવેલી છે, એમાં આ કરાવેલું જ છે આપણે. ઓકે, તો પાવર લોસ જે છે પીસી, which is directly proportional to frequency plus 25. આ ઇમ્પોર્ટન્ટ છે, સમજાય છે વાતમાં? આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. પીસી is proportional to f plus 25. આના પરથી ન્યુમેરિકલ પૂછાય છે. તમને બે ફ્રીક્વન્સી આપી દીધેલી હોય અને કોરોના લોસ ફાઇન્ડ કરવાનું કીધું હોય, અથવા તો કોરોના લોસ આપી દીધો હોય અને સેકન્ડ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરવાની કીધી હોય. એટલે આ ખાસ તમારે નોટ ડાઉન કરી લેવાનું, આમાંથી પૂછાતું છે, બરાબર. ઇમ્પોર્ટન્ટ છે. પીસી ઇઝ પ્રોપોર્શનલ ટુ એફ પ્લસ 25. પીસી એટલે પાવર લોસ ડ્યુ ટુ કોરોના ઇફેક્ટ.
બરાબર છે, બાકીનું બધું વસ્તુ પર તમે અહીંયા એ કરી શકો. ચાલો, ઓકે. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો કોરોના શું છે અને ઇફેક્ટના લીધે જે લોસ થાય છે તે એનું ફોર્મ્યુલા પણ તમને ખ્યાલ આવી ગયું હશે. નેક્સ્ટ જોઈએ MCQ 95 નંબર, સ્કિન ઇફેક્ટ ઇન કંડક્ટર કોઝિસ ધ કરંટ. આ બધી ટ્રાન્સમિશન લાઇનના MCQ છે, રાઈટ. સ્કિન ઇફેક્ટ જેવી રીતના ફેરાન્ટી ઇફેક્ટ કે રિસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતા વધી જાય અને ફેરાન્ટી ઇફેક્ટ કહીએ, તો સ્કિન ઇફેક્ટ એટલે શું કે કંડક્ટર જે છે આપણો, અહીંયા ઇમેજ મૂકેલી છે, જોઈએ. સ્કિન ઇફેક્ટ ઇન અ કંડક્ટર કોઝિસ ધ કરંટ ટુ કોન્સેન્ટ્રેટ એટ ધ સેન્ટર, કેન્દ્રમાં કોન્સેન્ટ્રેટ થાય, ડિસ્ટ્રીબ્યુટ યુનિફોર્મલી, કંડક્ટરમાં એક સમાન રીતે વહેંચાઈ જાય, કોન્સેન્ટ્રેટ નિયર ધ સરફેસ, સપાટી પર કરંટ કોન્સેન્ટ્રેટ થશે, કેન્દ્રિત થશે, ને ફ્લો ઓનલી થ્રુ ઇન્સ્યુલેશન, કે ઇન્સ્યુલેશનમાંથી જ પસાર થાય કંડક્ટરના. તો જોઈએ, જરા જોજો, આ સ્કિન ઇફેક્ટ છે, બરાબર. The skin effect is the tendency for alternating current to flow near the surface skin of the conductor rather than uniformly throughout its cross section, causing current density decreases with depth. This happens because the changing magnetic field from the AC induced eddy currents that oppose the current flow in the core effectively increase the conductor's resistance and leading to energy loss, especially at higher frequencies with large conductors. ઓકે, તો સિમ્પલ ભાષામાં જો તમને સમજાવું તો જે સ્કિન ઇફેક્ટ છે, આ આપણું કંડક્ટર છે, જે આપણો જે વાયર જાય છે ને તે કંડક્ટર આ રીતના બતાવેલું છે. તો એવું કહે છે કે સ્કિન ઇફેક્ટમાં શું કે એસી કરંટ જે ફ્લો થાય છે તે સેન્ટરમાંથી પસાર નથી થતો, પણ કરંટ ડેન્સિટી ક્યાં હોય, એની સપાટી પર, ધેટ ઇઝ કોલ્ડ સ્કિન ઇફેક્ટ. સમજાય છે વાતમાં? ક્રોસ સેક્શન એરિયા ઓફ કંડક્ટર કરંટ ફ્લોઝ ઓવર ધ સરફેસ ઓફ કંડક્ટર, સપાટી પરથી કરંટ પસાર થાય, કેન્દ્રમાંથી પસાર થતો નથી. આવી ઇફેક્ટને કઈ ઇફેક્ટ કહેવાય? સ્કિન ઇફેક્ટ. તો અહીંયા શું આવશે? કોન્સેન્ટ્રેટ નિયર ધ સરફેસ, ધેટ ઇઝ કોલ્ડ સ્કિન ઇફેક્ટ. ઓપ્શન સી. સ્કિન ઇફેક્ટને વધારે ડિટેલમાં આપણે કોર્સમાં સમજાવેલું છે, કેવી રીતના થાય છે બધી જ વસ્તુ. પણ મેં તમને કીધું તે પ્રમાણે જેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરતા છે ઓછા સમયમાં. ઓકે, તો સ્કિન ઇફેક્ટ એટલે શું કે કરંટ જે છે તે સરફેસમાંથી પાસ થશે. ધેન આફ્ટર 96 નંબર MCQ, bundled conductors are employed to improve appearance of the transmission line, mechanical stability of the line, current carrying capacity of the line, and corona performance of the line. તો ઇમ્પોર્ટન્ટ MCQ છે, ઘણી બધી એક્ઝામમાં આ પણ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, બરાબર. એટલે આ પણ નોટ ડાઉન કરી લેજો કે જે બંડલ્ડ કંડક્ટર છે તે કોરોના ઇફેક્ટ રિડ્યુસ કરવા માટે થાય, એટલે કે કોરોના પરફોર્મન્સ ઓફ ધ લાઇન ઇમ્પ્રુવ જે છે, કોરોના ઇફેક્ટ રિડ્યુસ કરવા માટે યુઝ થાય બંડલ્ડ કંડક્ટર. હવે બંડલ કંડક્ટર એટલે શું એ તમે સમજાવી દઉં. આ રીતના બંડલ કરેલું હોય, ગ્રુપ ઓફ કંડક્ટર 1 2 3 એક ગ્રુપ બનાવેલો, આ આર ફેઝ, એમ જો અહીંયા બતાવેલું છે, ઇમેજ દેખાતી હોય તો જો આર ફેઝ, વાય ફેઝ, બી ફેઝ, એમ ગ્રુપ ઓફ કંડક્ટર, ધેટ ઇઝ કોલ્ડ બંડલ્ડ કંડક્ટર. જો આમાં છે ને મિકેનિકલ સ્ટેબિલિટી પણ આપે, પણ એની કરતા સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કોરોના લોસ જો રિડ્યુસ કરવો હોય, એટલે કે કોરોના ઇફેક્ટ રિડ્યુસ કરવી હોય તો આપણે કયું કંડક્ટર યુઝ કરીએ છીએ? બંડલ્ડ કંડક્ટર યુઝ કરતા હોઈએ છે, બરાબર છે. એટલે ઇમ્પોર્ટન્ટ છે, આ પર ખાસ ધ્યાન આપવાનું છે. ચાલો, 97 નંબર MCQ, ટ્રાન્સમિશન લાઇન્સ આર ટ્રાન્સપોઝડ ટુ, ઇમ્પોર્ટન્ટ MCQ કે ટ્રાન્સમિશન લાઇનને ટ્રાન્સપોઝ કેમ કરવામાં આવે? ટ્રાન્સપોઝ શું છે એ આપણે જોઈએ. 4 ઓપ્શન છે: રિડ્યુસ કોરોના લોસ ઘટાડવા માટે, સ્કિન ઇફેક્ટ ઘટાડવા માટે, પ્રિવેન્ટ ઇન્ટરફરન્સ વિથ ધ નેબરિંગ ટેલિફોન લાઇન્સ. આ છે ને, આ ક્વેશ્ચન છે ને GPSC ક્લાસ 2 તમે પેપર જોશો ને તો GPSC ક્લાસ 2 એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર છે. ટ્રાન્સપોઝિશન ઓફ ટ્રાન્સમિશન લાઇન, આ એક આખો ટોપિકમાંથી પૂછાયેલો ક્વેશ્ચન. પ્રિવેન્ટ શોર્ટ સર્કિટ બિટવીન એની ટુ લાઇન. ઓકે, એટલે જો સિલેબસમાં કેવું છે ભાઈ, સિલેબસમાં ટ્રાન્સમિશન લાઇન પેરામીટર લખી દીધું કે ટ્રાન્સમિશન લાઇન લખી દીધું, તો તમે ખાલી ઉપર જોઈ જાવ એ નહીં ચાલે.
આ બધી જ વસ્તુ ટ્રાન્સમિશન લાઇનમાં આવતું છે, તો આ બધા ટોપિક કરવા પડે, કારણ કે આમાંથી પૂછાઈ શકે. સમજાય છે વાતમાં? ડિટેલમાં તમારે પાવર સિસ્ટમ જોવું. તમે જાતે તૈયારી કરી રહ્યા છો, ધારો કે તમે જે આ એક્ઝામની તૈયારી જાતે કરી રહ્યા છો, બરાબર, તો હું તમને એક સજેશન આપીશ કે પાવર સિસ્ટમ અને મશીન આખું કરજો, કારણ કે એ લોકો આખું જ મૂકેલું છે અને પૂછે પણ એ રીતે જ છે. એટલે તમારે આખું જ પાવર સિસ્ટમ ને મશીન કરવાનું રહેશે. આ ધ્યાન આપજો, બરાબર. તો જોજો, ટ્રાન્સમિશન લાઇન્સ આર ટ્રાન્સપોઝડ ટુ, એનો આન્સર છે પ્રિવેન્ટ ઇન્ટરફરન્સ વિથ નેબરિંગ ટેલિફોન લાઇન્સ. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર. ઇન્ટરફરન્સ વિથ નેબરિંગ ટેલિફોન લાઇન એટલે શું? ધારો કે કોઈ બાજુમાંથી કોમ્યુનિકેશન લાઇન જાય છે, કોઈ લોંગ ટ્રાન્સમિશન લાઇન છે, કોઈ ટ્રાન્સમિશન લાઇન જાય છે, બરાબર, ટાવર છે, ટ્રાન્સમિશન લાઇન જાય છે, એની બાજુમાં જ સાથે આમાં શું હોય કે ગવર્મેન્ટ શું કરે, સમજો વાતમાં. આ જો, હા સમજો, અહીંયા મૂકેલું છે ઇમેજ મેં, બરાબર, ખ્યાલ આવશે તમને. જો આમાં શું છે, આરવાયબી ફેઝ આ રીતના ટ્રાન્સપોઝિશન કરેલી હોય કે જેથી જો આર ફેઝ આમ, બરાબર, વાય ફેઝ, પછી બી જે છે તે સી, રાઈટ, અહીંયા બી ફેઝ આર વાય બી. ઓકે, તો અહીંયા શું છે કે બધાને ઇક્વલી સ્ટ્રેસ મળે, એવું નહીં થાય કે કોઈને એકને જ વધારે સ્ટ્રેસ, બીજાને ઓછું. આખો ટોપિક છે એકદમ વ્યવસ્થિત કોર્સમાં સમજાવેલો છે. અહીંયા સમયની મર્યાદાને લીધે આપણે આખું ડિટેલમાં સમજાય, કારણ કે અડધો કલાક ઉપર થઈ જાય એક જ ટોપિકમાં. ખાલી ટ્રાન્સપોઝિશન એટલે શું? આ રીતના જો અહીંયા આગળ બતાવેલું છે, બરાબર, આ ઇમેજમાં. હવે આમાં થાય શું કે ગવર્મેન્ટ પૈસા બચાવવા માટે જે હેવી ટ્રાન્સમિશન લાઇન જતા હોય, તો એની બાદ કોમ્યુનિકેશન લાઇન પર જતી હોય, ટેલિફોનિક લાઇન, બરાબર, કોમ્યુનિકેશન લાઇન જાય. ઓકે, તો એના માટે અલગથી ટાવર ઊભા કરવા પડે, એટલે એ ખર્ચો પાછો અલગથી. એટલે એ લોકો શું કરે કે જે ટ્રાન્સમિશન લાઇનના ટાવર સાથે જ કોમ્યુનિકેશન લાઇન પર પાસ કરે. જેમ કે આ ટાવર છે, બરાબર, તો અહીંયાથી ટ્રાન્સમિશન લાઇન જાય છે, તો અહીંયાથી કોમ્યુનિકેશન લાઇન જાય. હવે અહીંયા શું થાય છે કે ઇફેક્ટ જે કોઈ પણ કંડક્ટરમાંથી જ્યારે કરંટ પસાર થાય, મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે, એ તમને આઈડિયા છે. તો એના લીધે જે ઇન્ટરફરન્સ ક્રિએટ થાય, બરાબર, કોમ્યુનિકેશન જે લાઇન જાય છે, કેબલ જાય છે, એમાં ઇન્ટરફરન્સ ક્રિએટ કરે. એટલે કેટલીક વખત આપણને જો મોબાઈલમાં કે કોઈ લેન્ડલાઇન હોય, એમાં તમને વચ્ચે ડિસ્ટર્બન્સ આવે, અવાજ એ રીતનું કંઈક ડિસ્ટર્બન્સ આવે, બરાબર છે, એ જ છે ઇન્ટરફરન્સ. સમજાય છે વાતમાં? એ જ છે શું છે ઇન્ટરફરન્સ, એ ઇફેક્ટ કરે છે આ રીતને. એને ઘટાડવા માટે, એ ઇન્ટરફરન્સને ઘટાડવા માટે આપણે આ રીતના ટ્રાન્સમિશન લાઇનનું શું કરીએ છીએ? ટ્રાન્સપોઝિશન કરીએ છીએ. તો અહીંયા ડેફિનેશન લખેલી છે, ટ્રાન્સપોઝિશન ઓફ એન ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ફિઝિકલી સ્વેપિંગ, બધા જે તાર જે છે, કંડક્ટર છે, સ્વેપ કરેલા હોય છે, ફિઝિકલી સ્વેપિંગ ધ પોઝિશન ઓફ ફેઝ કંડક્ટર A, B, C at regular interval along the line's length to ensure each conductor occupies every position equally, which balances inductance, capacitance, equalize voltage drop, reduce electromagnetic interference EMI with communication line, and improves all overall system efficiency and stability, especially for long high voltage line. બરાબર છે, એને ફિઝિકલી સ્વેપ કરેલું હોય કે જેનાથી બધું બેલેન્સ રહે, વોલ્ટેજ ડ્રોપ જે છે, EMI ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફરન્સ, જે આપણો ક્વેશ્ચન છે, સમજાય કે ટ્રાન્સપોઝિશન શા માટે કરવામાં આવે? તો જે ઇન્ટરફરન્સ થાય છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફરન્સ, એ પણ મેં સમજાવી દીધું કે જે લેન્ડ લાઇન છે કે એવો કોઈ કેબલ જાય છે, તો એમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. તો એનું રીઝન કયું છે? આ છે ટ્રાન્સમિશન લાઇન. તો એને બચાવવા માટે આપણે શું કરીએ છીએ? ટ્રાન્સપોઝિશન આ રીતના કરીએ છીએ. તમે કોઈક ટ્રાન્સમિશન લાઇન જતી હોય ત્યાં જોજો, ચેક કરજો, આ રીતના કરેલું હોય તો ધ્યાનથી જોશો તો તમને ઓબ્ઝર્વ થશે. આઈ હોપ કે તમને આ બધા ટોપિક કમ્પ્લીટ ખ્યાલ આવતા હોય, ને જો તમને ઉપયોગી થતા હોય તમારી તૈયારીમાં, અને જો તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થતા હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો, કે જેથી મને પણ બીજા નવા વિડીયો અપલોડ કરવાનું એ મોટિવેશન મળે. ઓકે, ફોર ટ્રાન્સમિશન લાઇન વિચ વન ઓફ ધ ફોલોઇંગ રિલેશન ઇઝ ટ્રુ? આ ટ્રાન્સમિશન લાઇન પેરામીટરનો ટોપિક છે કે જેમાં ટુ પોર્ટ નેટવર્ક ને બધું સમજાવવું પડે, બરાબર. તો અહીંયા આપણે ફોર્મ્યુલા કે ટ્રાન્સમિશન લાઇન માટે નીચેનામાંથી કયું રિલેશન સાચું છે? AD માઇનસ BC, AD માઇનસ BC ઇઝ ઇક્વલ ટુ 1. આ રિલેશન ખાસ તમે યાદ રાખી લેજો. ઓપ્શન A ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, ટ્રાન્સમિશન લાઇન માટે આ રિલેશન, ટ્રાન્સમિશન લાઇન પેરામીટર, ABCD પેરામીટરનો આ ટોપિક છે. જે તમને સિલેબસમાં ટ્રાન્સમિશન લાઇન પેરામીટર કીધું છે
એ જ. એટલે સિલેબસને ખાસ તમે ધ્યાનમાં લઈને તૈયારી કરજો. AD - BC = 1. નેક્સ્ટ MCQ, સર્જ ઇમ્પિડન્સ ઓફ A 400 kV 100 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન ઇઝ 400 ઓહ્મ. 400 ઓહ્મ. 400 kV 100 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન માટે સર્જ ઇમ્પિડન્સ કેટલો છે? 400 ઓહ્મ છે. ફોર અ લેન્થ ઓફ 300 કિલોમીટર, તો 300 કિલોમીટર માટે સર્જ ઇમ્પિડન્સ કેટલો? એટલો ઇમ્પોર્ટન્ટ MCQ છે કે તમે કોઈ પણ પેપર જોશો ને તેમાં તમને ખાલી ડેટા ચેન્જ થયેલા હશે. આ ક્વેશ્ચન પૂછાયેલો જ છે, બરાબર. હવે આમાં 4 ઓપ્શન આપેલા છે. તો પહેલા તો સર્જ ઇમ્પિડન્સ નું જે ફોર્મ્યુલા છે તે આપણે અહીંયા લખાવી દઉં છું, વર્ગમૂળમાં L/C. હવે ઇન્ડક્ટર અને કેપેસિટર પર યુનિટ લેન્થ ફિક્સ હોય. તમે લાઈન ગમે તેટલી વધારો, 300 થી 400 કરો, 400 થી 500 કરો, પણ પર યુનિટ લેન્થ, બરાબર, પર કિલોમીટર એ કેવા છે? ફિક્સ્ડ હોય છે. એટલે સર્જ ઇમ્પિડન્સ નું ફોર્મ્યુલા L અને C, √L/C. હવે એ તો ફિક્સ છે, પર યુનિટ લેન્થ કેવા છે? ફિક્સ છે, એ ચેન્જ થતા નથી. તો ભલે ને ટ્રાન્સમિશન લાઇન ઇન્ક્રીઝ થતી હોય, જે તમારો સર્જ ઇમ્પિડન્સ છે 400 ઓહ્મ, એ કેવો રહેશે? એઝ ઇટ ઇઝ રહેશે. એટલે ઓપ્શન A ઇઝ અવર રાઈટ આન્સર. સમજાય છે વાતમાં? ક્વેશ્ચન તો ક્વિઝ કહીને પૂછે તેનો આન્સર તમને આવડી જવો જોઈએ કે 400 kV 100 કિલોમીટર ટ્રાન્સમિશન લાઇન માટે સર્જ ઇમ્પિડન્સ 400 ઓહ્મ છે. 300 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન માંથી કેટલો હોય? તો સેમ જ હોય જે પહેલા હોય. કેટલો? 400 ઓહ્મ. કેમ ભાઈ? કારણ કે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ પર યુનિટ લેન્થ કેવા હોય? ચેન્જ થતા નથી, ફિક્સ્ડ હોય છે. ટ્રાન્સમિશન લાઇનની લેન્થ ભલે ગમે તેટલી વધારો. તો સર્જ ઇમ્પિડન્સ નું ફોર્મ્યુલા આપણે ધ્યાન રાખજો, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્કનો ન્યુમેરિકલ પૂછાઈ જાય તો એનો શું રહેશે આન્સર? 400 ઓહ્મ. ડઝ નોટ ચેન્જ. 100th number MCQ, the most reliable distribution system is radial, ring main, P-type, secondary radial system. ઓકે, પાવર સિસ્ટમ એક કોમ્પ્લેક્સ સિસ્ટમ છે જે 3 પાર્ટ્સમાં ડિવાઇડ છે: જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન. હવે ડિસ્ટ્રીબ્યુશનમાં પણ આપણે જોયું છે ફીડર, બરાબર, આ સર્વિસમેન, આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરી ગયા છે. ડિસ્ટ્રીબ્યુટર, રાઈટ. તો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પણ અલગ અલગ છે: રેડિયલ, રિંગમેન, ઇન્ટરકનેક્ટેડ. તો સૌથી રિલાયેબલ, ઘણી બધી એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન કે સૌથી રિલાયેબલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કઈ? તો રિંગ મેઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આવનારા વિડીયોમાં આપણે લેક્ચરોમાં આપણે જોઈશું બધી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ વિશે. સમય મળે તો ધીરે ધીરે આપણે એના વિશે પણ જોતા રહીશું, બરાબર. તો સૌથી મોસ્ટ રિલાયેબલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કઈ? રિંગ મેઇન ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, બરાબર. આ ઇમેજ પણ મૂકેલી છે. ઓકે, તો આઈ હોપ કે તમને બધા જ MCQ કમ્પ્લીટ સમજ પડી ગઈ હોય, કારણ કે એકદમ શાંતિથી અને કન્સેપ્ચ્યુઅલી સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. બની શકે આમાંથી એકાદ માર્કનો MCQ તમારી એક્ઝામમાં દેખાઈ જાય, તો આન્સર આવડવો જોઈએ. અને તમે નોટ્સ પણ બનાવતા હશો. ઘણા વિદ્યાર્થીઓ PDF ની ડિમાન્ડ કર્યા કરે છે, પણ સૌથી બેસ્ટ છે વિડીયો જુઓ. ખાલી તમે ક્વેશ્ચન વાંચો એનો મિનિંગ નથી, વિડીયો જોશો તેમાં તમારા કન્સેપ્ટ ક્લિયર થશે અને તમારી એક્ઝામમાં મદદરૂપ થશે. સમજાય છે વાતમાં? એટલે ખાસ તમે નોટ્સ પણ બનાવજો કે જ્યારે એક્ઝામ આવે, બરાબર, જ્યારે એક્ઝામ આવે ત્યારે તમને વાંચવાનો સમય મળી રહે, તેમાંથી કમ્પ્લીટ વાંચી શકો. કારણ કે 2 મહિના પહેલા તૈયારી કરેલી હોય તો ભૂલાઈ જવાય. કારણ કે બધા જો સ્માર્ટ રીડિંગ કરજો, ખાસ ઇમ્પોર્ટન્ટ સ્માર્ટ રીડિંગ. શું વાંચવાનું છે તમને આઈડિયા હોવો જોઈએ. ગમે તેમ ગાનાની જેમ વાંચવાનો કોઈ મતલબ નથી. કેટલું વાંચવાનું છે એ તમને ખ્યાલ આવે ત્યારે ને ત્યારે જ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ પાસ થાય. ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે કે સર એક્ઝામ ક્યારે આવે? તો એક ખાલી એક્ઝામ્પલ આપું તમને. આપણે જ એપ્લિકેશન પર એક વાયરમેનનો કોર્સ છે જે એડવર્ટાઇઝ નંબર છે 311, કે જેની એક્ઝામ 13 ડિસેમ્બર હતી, પણ એ મુલતવી રખાઈ છે. નવી તારીખ પડશે, હવે ક્યારે આવશે હજુ ખબર નથી. આપણી આ એક્ઝામને પણ હજુ સમય છે. 362 નંબરની એડવર્ટાઇઝ છે. તમે તૈયારી માટે પૂરતો સમય છે તમારી પાસે. એકદમ શાંતિથી અને વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરશો તો આરામથી તમે સિલેબસ કમ્પ્લીટ કરી શકશો. અને આપણા વિડીયો તમારી તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે. અને છતાં પણ તમારે બધું એક જ પ્લેટફોર્મ પર જોઈએ છે, એકદમ વ્યવસ્થિત કન્સેપ્ચ્યુઅલ વિડીયો લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ મટીરિયલ, તો તમને અર્જુન બેચમાં મળી રહેશે, જેની ફી મેં તમને કહી દીધી. A અને B પાર્ટ બંને કરવો હોય તો 4999, અને ખાલી પાર્ટ B કરવો હોય તો 3999 રૂપિયા. અને વધારે માહિતી માટે મોબાઈલ નંબર 635491
999091 પર તમે અમને કોલ કરી શકો. બરાબર છે. ખાસ ધ્યાન આપો, ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને ખૂબ જ સારો રિસ્પોન્સ છે. ઓકે, તો આશા રાખું કે તમને આપણો MCQ સેશન્સ ખૂબ જ ઉપયોગી થયો હોય અને એવું લાગે છે કે ના ખરેખર તમને સમજ પડી છે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ઓકે, તો મળીએ ફરીથી નેક્સ્ટ MCQ સેશનમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો, બિલકુલ આળસ કરતા નહીં, અને જેટલું પણ તમે વાંચો છો એને ખાસ અને ખાસ રિવિઝન પણ કરી લેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.